નવસારીના બિલીમોરામાં સોમનાથ મહાદેવના મેળામાં ટોળેટોળા રાઈડ તૂટી જતા નીચે પટકાતા દુર્ઘટના સર્જાઈ। આ દુર્ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચવાના અહેવાલ મળ્યા છે। દુર્ઘટનામાં 2 બાળકો, મહિલા અને રાઇડ્સ ઓપરેટરને ઈજા પહોંચી છે। રાઈડ તૂટી જતા દુર્ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે ચેક કર્યા વિના જ રાઈડને લાયસન્સ આપ્યું હતું। રાઈડનું ફિટનેસ સર્ટિફિકેટ છે કે નહીં, શું SOPનું થયું હતું પાલન કે નહીં। સદભાગ્યા દુર્ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી। જો કોઈનું મૃત્યુ થયું હોત તો કોણ જવાબદાર? આ સમગ્ર દુર્ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। હાલ શ્રાવણ માસમાં રાજ્યમાં સાતમ આઠમના પર્વ પર અનેક સ્થળો મેળાનું આયોજન કરવામાં આવશે। નવસારીના બિલીમોરામાં સોમનાથ મહાદેવના મંદિરના પટાંગણામાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાય છે। આ મેળાનું નામ સોમનાથ મેળો છે। દર વર્ષે આસપાસના ગામમાંથી લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે। મેળામાં લોકો ખાણીપીણી અને અલગ અલગ પ્રકારની રાઈડની મજા માણતા હોય છે। જોકે રાઈડ તૂટી પડતા મેળાની રંગમાં ભંગ પડ્યો હતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। લોકો મેળો છોડીને ભાગવા લાગ્યા। દુર્ઘટનાના પગલે તાબડતોડ પોલીસની ટીમ દોડતી થઈ અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ઈજાગ્રસ્તમાં રાઈડ ઓપરેટર પણ સામેલ છે। રાઈડમાં શું ખામી હતી અને કેવી રીતે તૂટી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। રાઈડને હાલ બંધ કરી દેવાઈ છે। રાઈડની કેવી રીતે અને કેમ તૂટી પડી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન ચેક કર્યા વિના જ ઘણી વખત રાઈડને મંજૂરી આપી દે છે, જેથી રાઈડની ફિટનેસના માપદંડમાં કરવામાં આવતી બાંધછોડ નિર્દોષ લોકોના જીવને આ રીતે જોખમમાં મૂકે છે। મેળામાં રાઈડ તૂટવાની અનેક ઘટના આ બની ચૂકી છે, પરંતુ આપણે ક્યારેય કોઈ ભૂલમાંથી શીખ નથી લેતા, જેથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા રહે છે। નવસારી રાઈડ તૂટવાની આ ઘટના એનું વધુ એક ઉદાહરણ છે। હેમંત પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, બિલીમોરા, નવસારી।